આમાં તમે એટલા બધા બેઠા છો, હું તમને એક પ્રશ્ન પૂછું કે આમાં કોણ સુખી છે? હાલો લ્યો જવાબ આપો. આમાં કોઈ સુખી છે? એ તો આપણે કહીએ ખાલી કેમ છો એટલે તરત કે મજામાં છે. કઈ મજામાં હોય નહીં, એ તો માયલો જાણતો હોય. હે એ તો કહેવી જ પડે ને, કહેવી પડે, નહીતર આ દુનિયા દુઃખને જો જાણી જાય ને તો દુનિયા હેરાન બહુ કરે. તમારા દુઃખને દુનિયા જાણી જાય ને એ દુનિયા હક લેવા ન દે. સાહેબ શું કહું તમને? અને એ દુઃખ ન જાણી જાય એટલા માટે આપણે કહેવું પડે કે ભાઈ બહુ મજામાં છે. બાકી કાંઈ મજામાં હોય નહીં. રહીમન દુખિયા એ સારા સંસાર. અને આ સંસારની અંદર દુઃખ ભર્યું છે એટલા માટે જ આ સંસારનું એક નામ દુઃખાલય છે. તુલસીદાસજી કહે છે આ દુઃખ મટતું નથી. તમારું જે દુઃખ છે એ તમારો પીછો નહીં છોડે, યાદ રાખવું. તો આપણા મનમાં એમ થાય કે સુખી થવા કરવું શું? માણસો સુખ શોધે ને. સુખી થવા માટે શું કરવું? દુઃખી તો છી જ, કોઈ એમ ન કહી શકે કે હું દુઃખી નથી. સાહેબ ભગવાન રાઘવેન્દ્ર સરકાર જો આ ધરતી ઉપર આવી અને 14 વર્ષનો વનવાસ વેઠી શકતા હોય તો આપણે તો કાળા માથાના માનવી છીએ. અખિલ બ્રહ્માંડના નાથને જો દરની ઠોકરો ખાવી પડતી હોય, અરે એનાથી આગળ તમને કહું કે એના પુત્રોને જો જંગલની અંદર જન્મ લેવો પડતો હોય તો આ કઈ જેવું તેવું દુઃખ? હે ભગવાન રામના દીકરાઓ તમને બધાને ખબર હશે, નહીતર હું તો એમ કીધા કરું કથાની અંદર નાજાભાઈ કે જેની માં સીતા, જેની માં જાનકી હોય, જેનો બાપ અખિલ બ્રહ્માંડનો ત્રિભુવન ગુરુ હોય, અધિપતિ હોય, અરે એનાથી આગળ મારે જો કેવું હોય તો જેનો દાદો દશરથ હોય, જે અયોધ્યાના શાસનના રાજકુમારો હોય, સાહેબ એને જંગલની અંદર જન્મ લેવો પડે. અમારો કવિ કાગ લખે કે કોણે રે લખ્યા છે આવાલે, અરે કોણે રે લખ્યા આવાલે, જાનકી ના જાયા, અરે કોણે રે લખ્યા રે આવા લે, કોણે રે લખ્યા રે આવા તારા લેખ, અરે જાનકી ના જાયા, અરે કોણે રે લખ્યા રે આવા લે, અરે રામના કુંવરિયા તમે, અરે ખડધન ખાધા, નહીતર નાના નાના છોકરાને જમવા માટે તો માખણ રોટી હોય, હે ઉપર હાકર ભભરાવેલી હોય, પણ આજ રામના દીકરાને આવું કાંઈ ન મળ્યું. કવિ કહે છે કે રામના કુંવરિયા તમે તો,
અરે ખડધન ખાધા કંદ મૂળ ફળનું આરોગન કરે સાહેબ. પધારો પધારો બાપ પધારો. જય હો જય હો જય હો. શું મહિલા મંડળનું નામ છે મને ભૂલાઈ ગયું બેન? હે જય જલારામ મંદિર આ મંડળ મહિલા મંડળ જય જલારામ મહિલા મંડળ આવ્યું છે બાપ. જોરદાર તાલીઓના ગડગડાટ વડે વધાવો. આ બધી વેનડીઓના સાથ સહકારથી આવું સુંદર મજાનું આયોજન થાય છે.